નમસ્કાર, અસ્મિતા વિશેષમાં સ્વાગત છે આપનું. હું છું ગીતા. ડિજિટલ ઇન્ડિયા ભારતનું ભવિષ્ય છે અને તેમ ઘણી વખત કહેવાય છે. અને ડિજિટલ ઇન્ડિયાનો એક મોટો ભાગ છે સોશિયલ મીડિયા, કે જે સોશિયલ મીડિયા પર રાજનેતાઓ ઘણા સક્રિય હોય છે અને સૌથી વધુ સક્રિય હોય તો તે છે પ્રધાનમંત્રી મોદી. અને તેમને જોઈને જ તમામ નેતાઓ પણ સોશિયલ મીડિયા પર આવ્યા તેમ કહીએ તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ ઘણી વખત એવો ઘાટ ઘડાય છે કે નેતાઓ સોશિયલ મીડિયા પર આવી તો જાય છે પરંતુ તેને ટકાવી નથી શકતા. અને તેના અમુક ઉદાહરણ પણ છે અને તેના પર જ રજૂ છે અમારી આજની વિશેષ રજૂઆત ડિજિટલ ઢોંગ. તો સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના યુગમાં ભાજપ અગ્રેસર છે અને તે જ પાર્ટીમાં સત્તાથી દૂર થયા પછી નેતાની શું સ્થિતિ થાય છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે આનંદીબેન પટેલ. જી હા, એબીપી અસ્મિતાની તપાસમાં એ સામે આવ્યું છે કે આનંદીબેન પટેલ કે જેમણે મુખ્યમંત્રી તરીકેનું પોતાનું રાજીનામું જે વેબસાઇટ પર મૂકી રાજકીય ઇતિહાસ સર્જ્યો હતો, તેમની પાસે નથી આજે પોતાની વેબસાઇટ. આ એ જ વેબસાઇટ છે જેના પર 1 ઓગસ્ટ 2016ના રોજ એક પાનાનો પત્ર અપલોડ કરી આનંદીબેન પટેલે પોતાના 808 દિવસોના મુખ્યમંત્રી કાળના અંતની જાણકારી પોતાના પક્ષને આપી હતી. કોઈ મુખ્યમંત્રીએ ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી રાજીનામાની જાણ કરી હોય તેવી આ પહેલી ઘટના છે. રાજકીય પંડિતો, ટેકનોસેવી અને પોતાના જ પક્ષના નેતાઓને પણ તેમણે ચોંકાવી દીધા હતા. આનંદીબેન પટેલના વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર પણ anandibenpatel.com તેમની ઓફિશિયલ વેબસાઇટ હોય તેવું જણાવાયું છે. પણ હવે જાણીએ એક એવી હકીકત જે સૌથી મોટા આંચકા સમાન છે. જે વેબસાઇટ પર આનંદીબેન પટેલે એક સમયે પોતાનું રાજીનામું મૂક્યું હતું તેના હાલ જુઓ. anandibenpatel.com નામની તેમની આ ઓફિશિયલ વેબસાઇટ હાલ બંધ પડેલી છે. વેબસાઇટનું ડોમેન પણ થઈ ગયું છે છૂમંતર. એક સમયે જે વેબસાઇટ પર આનંદીબેનના કાર્યક્રમોની તમામ ગતિવિધિની પળે પળની જાણકારી અપલોડ થતી હતી, જે વેબસાઇટ પર સરકારની યોજનાઓની રજે રજની જાણકારી પહોંચાડાતી હતી, તેના આ હાલ શું સૂચવે છે? ક્યાંક આનંદીબેન પટેલ વેબસાઇટ રૂપે ડિજિટલ મીડિયાથી રિટાયરમેન્ટ તો નથી લીધું ને? આ સવાલનો જવાબ તેમના ટ્વિટર એકાઉન્ટના હાલ પરથી પણ મળી જાય છે. બેનના ટ્વિટર એકાઉન્ટ પર 5 ડિસેમ્બર બાદ એક પણ ટ્વીટ નથી થયું. છેલ્લું ટ્વીટ આ એકાઉન્ટ પરથી જે થયું તે પણ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધનને લગતું હતું. ટ્વિટર મારફતે જયલલિતાને શોકાંજલિ પાઠવાઈ હતી. સંજોગ તો જુઓ, જે રાજ્યના મુખ્યમંત્રીના નિધન પર ટ્વીટ કરાયું હતું તે જ રાજ્યના રાજ્યપાલ તરીકે આનંદીબેનની નિમણૂકની વાતો વહેતી થઈ છે. જો કે બેન વારંવાર અને આજે પણ એમ જ કહી રહ્યા છે કે તેમની ભૂમિકા ગુજરાતમાં જ રહે છે. સીએમથી આગળનો કોઈ રોલ નથી. એક મહિલા તરીકે જે કોઈ દાયિત્વ નિભાવવાનું હોય એ તમે ત્યાં હોવ કે ન હોવ એ નિભાવવું જ પડે એવું છે. આવું કેમ? શું સીએમ પદ પરથી હટ્યા પછી આનંદીબેન નિરાશ છે કે તેમને હવે વેબસાઇટની જરૂર નથી? શું વેબસાઇટને મેન્ટેન કરવું બેન માટે આર્થિક ભારણ સમાન છે? વેબસાઇટના ડોમેનની ફી માત્ર 500 રૂપિયા હોય છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું જે બેન પર 2000 કરોડના આસામી હોવાનો વિપક્ષ આરોપ લગાવતું રહ્યું અને 2012ની વિધાનસભાની ચૂંટણીના સમયના એફિડેવિટમાં તેમની આવક 11,80,390 રૂપિયા બતાવાઈ હતી અને તે જ એફિડેવિટમાં તેમણે પોતે કમાયેલી સંપત્તિ 1,55,97,350 રૂપિયા હતી અને વારસામાં મળેલી સંપત્તિ 6,60,000 બતાવાઈ હતી, તેમજ જેમની પાસે 81,86,350 રૂપિયાની જંગમ મિલકત ગણાવાઈ હતી. તો પછી સવાલ એ છે કે 2000 રૂપિયાનો ખર્ચ ડોમેન પાછળ કરવામાં કેમ કરાય છે પાછી પાની? આનંદીબેનના દીકરી સાથે જોડાયેલું ગીર ફોરેસ્ટમાં એક મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ સ્ટોરી સૌથી પહેલાં દિલ્હીના એક અંગ્રેજી અખબારમાં
બ્રેક થઈ અને સામાન્ય રીતે અમે કોઈ એક ડોક્યુમેન્ટ પણ આરટીઆઈમાં માંગીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેળવવું મુશ્કેલ હોય. એના બદલે તમામ દસ્તાવેજો દિલ્હીના એક પત્રકારને મળ્યા. દિલ્હીની જે મીડિયાના કોરિડોરની ચર્ચા છે એ પ્રમાણે અમિતભાઈ શાહે જ આ બધા ડોક્યુમેન્ટ આપીને આનંદીબેનની વિરુદ્ધની પહેલી બ્રેકિંગ સ્ટોરી અમિતભાઈ શાહે દિલ્હીમાં પ્લાન્ટ કરી. અમે પણ એનો અભ્યાસ કર્યો, એ ડોક્યુમેન્ટ્સ પણ પબ્લિક ડોમાઇનમાં આવ્યા અને એ મુદ્દો એક વિરોધ પક્ષ તરીકે અમે પણ રજૂ કર્યો હતો. ડિજિટલની દુનિયાથી બેન છે દુઃખી. ડિજિટલ ઇન્ડિયાના દિશાસૂચક એવા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓની હાકલ પર જ રાજ્યસભામાં ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો ટ્વિટર અને વેબસાઇટ પર એક્ટિવ થયા હતા. અને આ એ જ દિવસોમાં આનંદીબેનની વેબસાઇટથી લઈ તેમની ડિજિટલ દુનિયાને તેમની પુત્રી આગળ ધપાવતી હતી. અને તે દીકરીના વ્યવસાયને લઈને વિપક્ષ પણ આરોપ વરસાવતું રહ્યું. જો કે આનંદીબેન પટેલનું ફેસબુક એકાઉન્ટ કેટલાક અંશે અપડેટ થતું રહે છે, પરંતુ ટ્વિટર અને તેમની વેબસાઇટના હાલ જોઈને સંકેત મળી રહ્યા છે કે ડિજિટલના માધ્યમથી મુખ્યમંત્રી પદથી નિવૃત્તિ જાહેર કરનાર આનંદીબેન પટેલ ડિજિટલ રિટાયરમેન્ટના મૂડમાં છે. તો આનંદીબેનની વેબસાઇટમાં શું છબરડાઓ સામે આવ્યા તે તો જાણ્યું, પરંતુ આ એવું નથી કે આ વેબસાઇટ પહેલેથી સક્રિય હતી. ક્યારે સક્રિય થઈ અને ક્યારે નિષ્ક્રિય થઈ એ પણ જાણી લઈએ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની વેબસાઇટ હાલમાં બંધ પડેલ છે અને તેનું ડોમેઇન પણ છૂમંતર થઈ ચૂક્યું છે. આખરે આ વેબસાઇટ એવી નહોતી કે પહેલેથી ચાલતી હતી, મતલબ કે આનંદીબેન પટેલ પહેલેથી ટેકનો સેવી હતા કે સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી વેબસાઇટના માધ્યમથી લોકો સાથે જોડાયેલા હતા તેવું સાબિત નથી થતું. આનંદીબેન પટેલની વેબસાઇટ anandibenpatel.com શરૂ થઈ વર્ષ 2012માં. એવું હોઈ શકે કે ત્યારથી તકતો ઘડાઈ રહ્યો હોય કે નરેન્દ્ર મોદી ભાજપનો રાષ્ટ્રીય ચહેરો બનશે અને જો તેઓ પ્રધાનમંત્રી બને છે તો આનંદીબેન પટેલને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનાવવામાં આવે. અને તે જ આશયથી આ વેબસાઇટ શરૂ કરવામાં આવી અને તેમણે તેમની વેબસાઇટ પર બધી માહિતીઓ અપલોડ કરવાનું શરૂ કર્યું. સાથે સાથે જ આનંદીબેન પટેલ ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ માધ્યમ પર પણ સક્રિય થઈ ગયા. જો આનંદીબેન પટેલની વેબસાઇટની વાત કરીએ તો વર્ષ 2012માં આ વેબસાઇટ સક્રિય થઈ અને ધીરે ધીરે આ વેબસાઇટ પર તેમણે માહિતીઓ અપલોડ કરવાની શરૂઆત કરી. વર્ષ 2012, 2013, 2014 અને 2015 તથા 2016માં ક્રમશઃ આ વેબસાઇટ વધુને વધુ સક્રિય થઈ ગઈ. પણ વર્ષ 2016 પછી એટલે કે તેમણે મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારબાદથી વેબસાઇટનો ઉપયોગ સદંતર બંધ થઈ ગયો અને સાથે સાથે વેબસાઇટ પણ બંધ થઈ ગઈ અને તેનું ડોમેઇન પણ વેચાઈ ગયું અને તે ડોમેઇન ખરીદી લીધું duckbuilddomains.com. આ નવું ડોમેઇન 10 ફેબ્રુઆરી 2017ના રોજ રજીસ્ટર થયું અને તે 1 વર્ષ બાદ એક્સપાયર થશે. જો કે ડોમેઇન રિન્યૂ કરાવવાની ફી માત્ર 500 રૂપિયા હોય છે અને 500 રૂપિયામાં તમે ફરી તમારો ડોમેઇન રિન્યૂ કરાવી શકો છો. ત્યારે આ જ મામલા પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી. આનંદીબેનને આર્થિક તંગીના કારણે આ બંધ કરવું ના પડ્યું હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી મળતા સન્માનની સંપૂર્ણ તંગી છે આનંદીબેન માટે. એટલે જે પાર્ટીમાં એમણે આટલો ભોગ આપ્યો છે એ પક્ષ તરફથી મળતા સન્માનમાં તંગી ઊભી થઈ છે, એટલા માટે એમણે આ બંધ કર્યું છે. આનંદીબેન પટેલના સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટની જો વાત કરીએ તો તેમની વેબસાઇટ વિશે તો જાણી લીધું, પણ તેઓ ફેસબુક પર એક્ટિવ છે તેમ કહી શકાય. કારણ કે ફેસબુક પર તેઓ મોટાભાગે તમામ બાબતો અપડેટ કરતા રહેતા હોય છે અને તેમની છેલ્લી પોસ્ટ સ્વર્ગસ્થ હાસ્ય લેખક તારક મહેતા માટે હતી જ્યારે તેમનું નિધન થયું. પણ ફેસબુક પર તેઓ રોજે રોજ કોઈને કોઈ પોસ્ટ નથી મૂકતા. મહિનામાં માત્ર 2-3 પોસ્ટ જ હોય છે. જ્યારે કે તેમના ટ્વિટરની વાત કરીએ તો તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ તેઓ ખાસ એક્ટિવ નથી. ટ્વિટર પર તેમની છેલ્લી પોસ્ટ 5 ડિસેમ્બર 2016ની છે. મતલબ કે આનંદીબેન પટેલ માત્ર ફેસબુક પર એક્ટિવ છે અને તે પણ આંશિક માત્રામાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પણ નહોતા ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર અને ડિજિટલી તેઓ ઘણા જ એક્ટિવ રહ્યા છે. પણ તેમની પાર્ટીના જ અને તે પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ટેકનોસેવી કેટલા હતા અને હવે કેટલા રહ્યા છે તે સમજી શકાય છે.
વેબસાઇટ બંધ તો થઈ, પરંતુ એક સમયે જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે આ વેબસાઇટનો શું ઠસ્સો હતો અને શું અપડેટ તેના પર મળતી હતી તે જોઈ લઈએ. એક મુખ્યમંત્રીને છાજે તેવી વેબસાઇટ હતી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે તેમની દરેક નાની મોટી ગતિવિધિઓને વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર અપડેટ કરતા રહેતા હતા, તેમ આનંદીબેન પટેલ પણ સતત કોઈને કોઈ અપડેટ વેબસાઇટ પર આપતા રહેતા હતા. તેમાં તેમની કોઈ મુલાકાતની વાત હોય કે પછી હોય કોઈ યોજનાની વાત, દરેક નાની મોટી અપડેટ તેમની આ વેબસાઇટ પર જોવા મળતી જ, અને એ પણ રિયલ ટાઈમ, એટલે કે પ્રસંગ બન્યો હોય તેના થોડા જ સમયમાં. તો પછી સવાલ એ છે કે આટલી એક્ટિવ વેબસાઇટ અચાનક શા માટે બંધ થઈ ગઈ? ઉલ્લેખનીય વાત તો એ છે કે આનંદીબેનના સમગ્ર ડિજિટલ અને સોશિયલ મીડિયાના કામ તેમની દીકરી અનાર સંભાળી રહ્યા હતા. દેવ ઇન્ફોટેક નામની એક કંપની પણ હતી જે આ સમગ્ર કાર્ય પર નજર રાખતી હતી. પરંતુ ફેબ્રુઆરી 2017માં આ વેબસાઇટ જે ડોમેન પર નોંધાયેલી હતી તેનું ડોમેન જ શા માટે રદ થઈ ગયું? તેનું રજિસ્ટ્રેશન શા માટે રદ થયું? તેનો જવાબ મેળવવો મુશ્કેલ છે, પરંતુ એટલું જરૂરથી કહી શકાય કે આ તેમના ડિજિટલ રિટાયરમેન્ટની શરૂઆત છે. તેમની દરેક અપડેટ આપણને એક સમયે પળવારમાં મળી જતી હતી અને હવે સમગ્ર વેબસાઇટને જ બંધ કરી દેવાઈ. ડિજિટલ દુનિયા લોકોને ફળી હોય તેવા પણ અનેક દાખલાઓ છે અને સૌથી મોટો દાખલો તો આપણા પ્રધાનમંત્રી પોતે જ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તેમનો સમાવેશ દુનિયાના સૌથી વધુ સોશિયલ મીડિયા પર ફોલો થનાર વ્યક્તિમાં થાય છે. ત્યારે એક નજર કરી લઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિજિટલ સફર પર. જોઈએ કે કઈ રીતે એક સામાન્ય મુખ્યમંત્રીથી લઈ તેમણે ડિજિટલી પ્રધાનમંત્રી સુધી પોતાની ઇમેજ સુધારી. નરેન્દ્ર મોદી એ સમયથી ડિજિટલ ક્ષેત્રે એક્ટિવ હતા જ્યારે અન્ય રાજકીય નેતાઓ પોતાના કોઈ પણ પ્રચાર આ રીતે કરતા ન હતા. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી પણ નહીં, એ પણ એક સામાન્ય કાર્યકર હતા ત્યારથી જ એમને લેપટોપ, વેબસાઇટ બનાવી, ગ્રાફિક્સ, ટૂંકમાં કહીએ તો ટેકનોલોજી પ્રત્યે અપાર લગાવ હતો. રાજીવ શુક્લા સાથેની એક મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી પ્રત્યેના પોતાના લગાવને કંઈક આ શબ્દોમાં વર્ણવ્યો હતો. मेरे सामने आया तो मैं उसका पोटेंशियल समझ गया. कंप्यूटर, इंटरनेट, इंफॉर्मेशन टेक्नोलॉजी, और फिर तो उसमें मन इतना लग गया कि कभी रात को देर तक मैं इंटरनेट पे खोया रहता हूँ. बहुत सी सारी दुनिया की चीजों पर बुक शॉप में चला जाता हूँ. તેમના આ જ લગાવને કારણે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની વેબસાઇટ બનાવવા માટે તેમને પ્રેરણા મળી હશે. અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ એ સમયે આવું કંઈ વિચારી પણ નહોતા શકતા, અને એવા સમયમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગતિવિધિઓ અને મુલાકાતો તથા સરકારી યોજનાઓ વેબસાઇટ પર મૂકવાનું શરૂ કર્યું. ખાસ એ જ કારણ હશે કે આજે યુવાનો તેમને આટલા મોટા વર્ગમાં ફોલો શા માટે કરે છે, જ્યારે તેમના ટ્વિટર અને ફેસબુકમાં એટલા બધા ફોલોઅર્સ છે કે વિશ્વ આખામાં મોખરાના નેતાઓમાં તેમનું સ્થાન છે. તો એ આ જ ટેકનોલોજી પ્રત્યેનો તેમનો લગાવ જ છે જે અહીં સુધી તેમને લઈ આવ્યો છે. જો જાહેર જીવનમાં અને જે વ્યક્તિઓ જાહેર જીવનમાં નથી એમના માટે પણ સોશિયલ મીડિયા અને એનો પોઝિટિવ ઉપયોગ કઈ રીતે કરી શકાય એનો જો કોઈ પ્રેરણા સ્ત્રોત હોય કે જેના થકી આજે સોશિયલ મીડિયાનો આટલો પ્રભાવ અને આટલો વિસ્તાર થયો, તો એનો શ્રેય હું આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આપું છું કે જે પ્રમાણે એમણે પ્રોએક્ટિવ રહીને સોશિયલ મીડિયાનો ખૂબ સકારાત્મક ઉપયોગ કર્યો. આજે વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતું એક વિરલ વ્યક્તિત્વ છે આદરણીય વડાપ્રધાનશ્રી. તો આવનારા સમયમાં સોશિયલ મીડિયા, અત્યારના સમયમાં પણ અને આવનારા સમયમાં સોશિયલ મીડિયા એક ખૂબ સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. ટૂંકમાં નરેન્દ્ર મોદીને ભારતમાં સોશિયલ મીડિયા પર પ્રચાર કરવાના યુગનો ઉદય કહી શકાય. તેઓ ટેકનોસેવી છે, પોતે આઈફોનનો વપરાશ કરે છે અને સેલ્ફી પણ ક્લિક કરે છે, એટલે જ યુવાનો તેમનાથી આકર્ષિત થયા હશે અને તેમને જોઈને જ અન્ય નેતાઓ પણ હવે સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવા લાગ્યા છે. ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી કેટલા ટેકનોસેવી છે તે પણ જોઈ લઈએ. ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી
આમ તો તેમના હાથમાં ગુજરાતની સત્તા અચાનક જ આવી ગઈ, પણ અચાનક આવેલી સત્તા બાદ તેમણે સૌથી પહેલા ડિજિટલ બનવાનો સંકલ્પ લીધો અને તે પણ તેમણે પ્રયાસો શરૂ કર્યા. તેમણે 6 ઓગસ્ટથી ગુજરાતની સત્તા સંભાળી અને 23 સપ્ટેમ્બરના રોજ તેમણે ટ્વિટર પર એક કાર્યક્રમ કર્યો, ટ્વિટર ટાઉન હોલ. કાર્યક્રમનો કન્સેપ્ટ ખૂબ સારો હતો અને એવો કાર્યક્રમ હતો જે આજ સુધી પ્રધાનમંત્રીએ પણ નથી કર્યો. પણ સારું કરવા જતાં ખરાબ થઈ ગયું અને ટ્વિટર ટાઉન હોલમાં સરકારનો મોટો છબરડો સામે આવી ગયો. આ છબરડામાં થયું હતું એવું કે કોઈ પણ વ્યક્તિ સવાલ કંઈ પણ પૂછે પણ જવાબ તો એક જ આવતો હતો અને તે જવાબ હતો, ગવર્મેન્ટ વોન્ટ્સ ટુ એક્ઝામિન ફિક્સ પે પોલિસી વિથ એન ઓપન માઇન્ડ. મતલબ કે સરકાર ફિક્સ પગાર ધોરણ મામલે ખુલ્લા દિમાગે વિચાર કરી રહી છે. આ છબરડો એટલો મોટો હતો કે તેની સામે મુખ્યમંત્રીએ ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો અને તેમની ઘણી મજાક પણ ઉડી. એ જ સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડી જે સોશિયલ મીડિયા પર તેમણે આ અભિયાન ઉપાડ્યું હતું. પણ આ મોટા છબરડા બાદ પણ રૂપાણી સરકાર અને વિજય રૂપાણીએ હાર ન માની અને આજના દિવસમાં તેઓ સોશિયલ મીડિયા પર ડિજિટલી ઘણા સક્રિય છે. અને તેમની ભાષામાં કહીએ તો પહેલાની તમામ સરકારો ટેસ્ટ મેચ રમતી હતી. નરેન્દ્ર મોદી વનડે રમી રહ્યા છે અને વિજય રૂપાણીને T20 રમવાની છે, જે T20 મેચમાં વિરોધીઓને ક્લીન બોલ્ડ કરવા માટે તેમણે ડિજિટલ ઇન્ડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વિજય રૂપાણીની વાત કરીએ તો તેઓ તેમના ટ્વિટર પર, ફેસબુક પર અને તેમની વેબસાઇટ પર ઘણા સક્રિય છે અને સરકારના તમામ નિર્ણયો અને યોજનાઓ તેઓ સોશિયલ મીડિયા પર મૂકતા હોય છે અને તેની જાણ પણ આપતા રહેતા હોય છે. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ તો હવે તેવું જ કહેવાય કે નજીકમાં છે. તેવામાં આ વર્ષે સોશિયલ મીડિયા ઘણું જ ઉપયોગી સાબિત થશે તમામ પક્ષો માટે અને સોશિયલ મીડિયા ગુજરાતની ચૂંટણી માટે ખૂબ મોટો ભાગ ભજવશે.